યસ એક્ઝેક્ટલી. પણ દેર ઇઝ અ મિસકન્સેપ્શન કે કાંકરિયામાં હજી સુધી કોઈ નાવા પડી શક્યું નથી ને પડ્યું હોય તો બહાર આવ્યું નથી. જે સાબરમતી નદીમાં ક્યારેક ક્યારેક જોવાનું મળતું હતું, પણ કાંકરિયા વોઝ નોટ અલાઉડ ફોર એની સ્વિમર્સ ટુ ડાઇવ ઇન. પણ બાકી તમે જોવા જાઓ તો કાંકરિયા, તમારી વાત સાચી કે આખું એને ગોળાકાર એક બસ પણ ચાલતી હતી મેરી ગો રાઉન્ડ નામ. એમાં તમને આખા કાંકરિયાનું ચક્કર મરાવે. અમે લોકો સવારના ચાલવા પણ ખાડીયાથી કાંકરિયા જતા હતા અને કાંકરિયાની ગોળાકોળ ચક્કર મારીએ, દોડીએ, થોડું ઘણું જોગિંગ કરીએ. અને દેટ યુઝ ટુ બી વન ઓફ ધી ફાઇનેસ્ટ ડેઝ અરાઉન્ડ. અમને બહુ જ આનંદ હતો કે અમે લોકો કાંકરિયા, મને એક યાદ આવ્યું તમે પૂછ્યું હતું કે કાંકરિયામાં કોઈ નાવા કેમ નથી પડતું, કારણ કે એ વખતે કાંકરિયામાં મગર હતા, ક્રોકોડાઇલ્સ. અને એક ગરીબ છોકરો રાત્રે બચારો થાકેલો મજૂરનો સૂતો હશે અને કાંકરિયાની પાળ ઉપર સૂતો હશે, તો મગર ઉપર પગથિયા ચડી અને પેલાને સીધો અંદર ખેંચીને લઈ ગયો અને એને ત્યાં ફાડી ખાધો.